નમસ્કાર। ધર્મ અને આધ્યાત્મિકતાની સાથોસાથ ઈશ્વરની અસીમતાનો અનુભવ કરાવતી એવી અમારી વિશેષ રજૂઆત ધર્મલોકમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું ભક્તિ રાજગોર। ધર્મલોકની યાત્રા દરમિયાન અમે આપને વિવિધ પાવનકારી મંદિરોના દર્શન કરાવતા હોઈએ છીએ, ત્યારે આજની યાત્રામાં પણ અમે આપને એક આવા જ પવિત્ર, પાવનકારી અને ભક્તોની આસ્થા સાથે જોડાયેલા પ્રાચીન મંદિરના દર્શન કરાવીશું અને તેની સાથે જાણીશું શાસ્ત્રોમાં ત્રિશક્તિનું શું મહત્વ રહેલું છે, તેની આરાધનાથી મનુષ્યને શું ફળની પ્રાપ્તિ થાય છે। તો ચાલો શરૂઆત કરીએ આજની આ ધર્મલોકની યાત્રાની। જૂનાગઢમાં શીતળા માતાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે, જેની સાથે હજારો અને લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે। એવી પણ માન્યતા છે કે જે પણ ભક્ત આ મંદિરે માતાજીએ મસ્તક ટેકવે છે, તેમને નમન કરે છે, તે ભક્ત ક્યારે પણ ખાલી હાથ પાછો જતો નથી। ત્યારે આ મંદિરનો ઇતિહાસ શું છે, તેનું મહત્વ શું છે, આવો આપને જણાવીએ। જૂનાગઢને સંતો મહંતોની પવિત્ર ભૂમિ તરીકે ઓળખવામાં આવી છે। અહીં અનેક એવા પવિત્ર અને પ્રાચીન મંદિરો આવેલા છે, જેની સાથે ભક્તોની અતૂટ આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે। આવું જ એક શીતળા માતાનું પ્રાચીન મંદિર જૂનાગઢમાં આવેલું છે, જેની સાથે આજે પણ અનેક ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે। શીતળા માતાજીનું મંદિર છે, બે શીતળા સાતમ આવે છે શ્રાવણ મહિના દરમિયાન, ત્યારે પણ અહીંયા ઘણા બધા ભાવિકો આવે છે। ખૂબ જ માણસ ઉમટે છે, બધાનો કંટ્રોલ કરવો થોડી તકલીફ થાય છે। એટલે માતાજીનું જે કંઈ પણ એની વિધિ આ છે કરવા માટે છોકરીઓ તેની માનતા પણ રાખે છે। અને એમાં એવું નથી કે એકલા હિન્દુઓ જ આવે છે, મેં તો ઘણા મુસ્લિમ બૈરાઓને પણ જોયા છે અહીંયા આવી અને માતાજીની પેલી કરે છે, નારિયેળ વધારે છે, અગરબત્તી ચુંદડી ચડાવે છે। અને અહીંયા હું કન્ટિન્યુ 4 વર્ષથી આવું છું। શીતળા માતાજીનું મંદિર છે અહીંયા અને હાજરા હાજર છે માતાજી, બધા બહુ જ માનતા ને બધું કરે છે અને ઘણા લોકોની ઈચ્છા માનતા બધું પડે છે। અને મારે પણ મારા બાબા વિશે મેં માનતા રાખી હતી અને ઘણું સારું થયું છે અમારે। હું અહીંયા રોજે રોજ આવું છું મંદિરે અને મને બહુ જ શ્રદ્ધા અને વિશ્વાસ છે। જૂનાગઢનું પ્રાચીન શીતળા માતાનું મંદિર, જેને શીતળા કુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ મંદિર ખાતે શીતળા માતાજી ભક્તોને દરેક મનોકામના પૂર્ણ કરે છે। માતાજીના દર્શનાર્થે આવતા ભક્તો જણાવે છે કે તેમની શરીરમાં કોઈ પણ જાતના દુઃખ દર્દ હોય તો માતાજીની સેવા, પૂજા, अर्चना करवाથી તે તમામ दुख दर्द दूर થઈ જાય છે। हमारे शीतला कुंड जो है वो बहुत प्राचीन मंदिर है। नीलकंठ महादेव है, शीतला माता का मंदिर है। लोग श्रद्धा से सातम करने आते हैं सावन के महीने में, और उसका ये महत्व है कि शीतला कुंड का जल जिसको चिवड़न निकल आता है या चेतन होती है या ताव आता है, उसका पानी छाटने से वो सब अच्छा हो जाता है। શીતળા માતાનું પ્રાચીન કાળથી જ અધિક મહાત્મ્ય રહેલું છે। સ્કંદ પુરાણમાં શીતળા માતાના વાહન તરીકે ગંધર્વને દર્શાવવામાં આવેલું છે। માતાના હાથોમાં કળશ, પંખો, માર્જન અને લીમડાના પાંદડા ધારણ કરેલા દર્શાવવામાં આવેલા છે। માતાજીને શીતળા જેવા રક્ત સંક્રમણના રોગોના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમના દર્શન માત્રથી જ ભક્તોને લાભ થાય છે। આ શીતલા કુંડ શીતલા માતાનું મંદિર છે અને અહીંયા બીજું નીલકંઠ મહાદેવનું પુરાણું મંદિર છે। અહીંયા શ્રાવણ માસના 4 સોમવાર અને શીતલામાની 2 સાતમની ભવ્ય ઉજવણી થાય છે। અહીંયા શીતળા સાતમનો જોરદાર મેળો ભરાય છે અને શ્રાવણ માસમાં 4 સોમવાર ફરતા દીવડા પણ થાય છે। અને આ શીતલામાનું મંદિર તમે જોઈ રહ્યા છો તે શીતલામાનું અતિ પુરાણું મંદિર છે। માથે 2 આંબલી ઘટાદાર વૃક્ષ સાથે તમે ઉપર જોઈ રહ્યા છો। બહુ પુરાણી મંદિર છે શીતળા માતાનું, નીલકંઠ મહાદેવ ડાઉન છે અહીંયા। અને અહીંયા શીતળા સાતમ વિશે બહુ મોટો મેળો ભરાય એવું છે, માણસો જાજા આવે છે અહીંયા। અને અહીંયા એવા મહાદેવ છે શીતળા માતાજી, જે પણ દર્શન કરે છે એની મનોકામના બધી પૂર્ણ થાય છે। દરરોજ અનેક ભક્તો માતાજીના દર્શન કરીને પોતાના કામ ધંધાની શરૂઆત કરે છે। શીતળા માતાજીની માનતા કરવાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે, તેવા અનેક દાખલાઓ પણ છે। ખાસ કરીને શીતળા સાતમના દિવસે મોટી સંખ્યામાં ભક્તજનો અહીં દર્શન કરવા માટે આવે છે। મંદિર વર્ષો પુરાણું હોવાથી અહીં હજારો ભક્તોની મંદિર સાથે આસ્થા પણ જોડાયેલ છે। ધર્મલોક ડેસ્ક, GSTV।
અને હવે જાણીએ શાસ્ત્રી મિતેશભાઈ મહેતા પાસેથી કે ત્રિશક્તિનું મહત્વ શું છે, શાસ્ત્રો અનુસાર તેનું વર્ણન શું છે અને તેની ઉપાસના કઈ રીતે કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, આજનો દિવસ એટલે શુક્રવાર અને શુક્રવારનો દિવસ એટલે માં શક્તિની આરાધનનો દિવસ. આમ તો આપણે સૌ જાણીએ છીએ દર્શક મિત્રો કે શક્તિના અનેક સ્વરૂપો છે અને શક્તિના અનેક પ્રકારો છે. માં જગદંબા આ વિશ્વમાં, આ જગતમાં શક્તિ સ્વરૂપે વિદ્યમાન છે. પણ આપણા શાસ્ત્રો અને પુરાણો એવું કહે છે, દેવી ભાગવતમાં તો એવો ઉલ્લેખ જોવા મળે છે કે મુખ્યતઃ 3 શક્તિ આપણા શાસ્ત્રમાં મુખ્ય છે: મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી. એમ મહાકાલીનો બીજ મંત્ર છે, રીમ મહાલક્ષ્મીનો બીજ મંત્ર છે અને ક્લીમ મહાસરસ્વતીનો બીજ મંત્ર છે. આ ત્રણેય શક્તિઓ માણસના જીવનમાં ખૂબ જ અગત્યના ભાગ ભજવે છે. સૌથી પહેલા જોઈએ તો મહાકાલી. માણસના જીવનમાં મહાકાલી એ બળ પ્રદાન કરે છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો બળ વગરનો માણસ, નિર્બળ વ્યક્તિ હોય તો એ પોતાના જીવનનો આનંદ સુખેથી કરી શકતો નથી. શાસ્ત્રો અને પુરાણો પણ કહે છે કે માણસના જીવનમાંથી જ્યારે શક્તિ જાય ત્યારે વ્યક્તિ નિર્બળ બને છે. અને માત્ર માનવ નહીં, જ્યારે દેવતાઓ ઉપર અસુરો ચડાઈ કરતા હતા અને અસુરો પણ હારી જતા અથવા તો નિર્બળ બનતા હતા, ત્યારે દેવતાઓ પણ માં જગદંબા પાસે જતા હતા અને માં જગદંબાને પ્રાર્થના કરતા હતા કે હે જગદંબા, તમે શક્તિ સ્વરૂપા છો, તમે એવી કૃપા કરો. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. તમે એવી કૃપા કરો કે અમારા સૌનું સંરક્ષણ થાય. તો માનવ જીવનમાં શક્તિ એટલે આરોગ્ય થાય છે. આપણે સૌ જાણીએ, કોઈ માણસ બીમાર પડે અને થોડા દિવસ આપણને સામે ન મળે અને અઠવાડિયા પછી એ માણસની મુલાકાત આપણને માર્ગમાં કે રસ્તામાં થાય અને આપણે એને પૂછીએ કે તમે કેમ નહોતા દેખાતા, કુશળ તો છો ને? તો સામેનો માણસ આપણને ઉત્તર આપશે કે મને તાવ આવ્યો તો, હું બીમાર પડ્યો તો અને મારા શરીરમાં અણશક્તિ આવેલી. શબ્દો સમજવાની વાત છે. કોઈ એવું નથી કહેતું કે મારા શરીરમાંથી બ્રહ્માજી ગયેલા કે મારા શરીરમાંથી વિષ્ણુ ગયેલા, પણ આપણે એવું કહીએ છીએ કે મારા શરીરમાંથી શક્તિ જતી રહેલી, મને અણશક્તિનો અનુભવ થતો હતો. તો સૌથી પહેલા તો માનવ જીવનમાં સુખેથી જીવન જીવવા માટે, આનંદથી જીવન જીવવા માટે મહત્વનો કોઈ ભાગ હોય તો એ છે મહાકાલી. અને મહાકાલીની કૃપા વગર માણસ સ્વસ્થ જીવન જીવી શકતો નથી. આપણે ત્યાં ગુજરાતીમાં પણ કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તો આજના આ ઉત્તમ દિવસે મહાકાલીના ચરણોમાં પ્રાર્થના કરી શકીએ કે હે મહાકાલી, અમને અને અમારા પરિવારના દરેક સભ્યોને તમે ઉત્તમ શક્તિ અને સુખનું પ્રદાન કરજો. બીજી શક્તિ એટલે માં મહાલક્ષ્મી. મહાકાલી પછી બીજી શક્તિ આવે છે માં મહાલક્ષ્મી. આપણે લક્ષ્મીજીનું નામ સાંભળીએ એટલે સ્વાભાવિક વાત છે કે આપણા મનમાં તરત કુતૂહલ ઉત્પન્ન થાય છે. કારણ કે કળિયુગના માણસને અતિ પ્રિય કોઈ દેવી હોય તો એ છે લક્ષ્મી. પણ શાસ્ત્ર એવું કહે છે કે લક્ષ્મી માણસે ભગવાન પાસે માગવી, પણ કેવી માગવી? તો ઋષિઓ કહે છે કે હરિ પ્રિયાચ માંગલ્યા તામચ શ્રીય બ્રુવંતુનઃ. હે પ્રભુ, વિષ્ણુને જે પ્રિય છે અને જે મંગળ કરનારી છે એવી લક્ષ્મી અમારા ઘરમાં આવે. આપણે ત્યાં આમ તો લક્ષ્મી વગર કશું જ કાર્ય સંભવ નથી, આવું આપણે કહેતા હોઈએ છીએ. પણ શાસ્ત્રો કહે છે કે લક્ષ્મીના પણ 8 પ્રકારો છે. અષ્ટધા લક્ષ્મી બતાવી છે અને એમાંથી જો સદલક્ષ્મી તમારા કે મારા ઘરમાં આવે તો એ લક્ષ્મી દ્વારા આપણે ઉત્તમ કાર્યો કરી શકીએ. અને લક્ષ્મી એટલે માત્ર સંપત્તિ જ નથી. આપણા ઘરે દીકરાની વહુ હોય એ પણ સદલક્ષ્મી છે. આપણા ઘરે કઈ સંપત્તિ છે તો એ પણ સદલક્ષ્મી છે. આપણને ઈશ્વરે સદબુદ્ધિ આપી છે તો એ પણ સદલક્ષ્મી છે. આ બધા લક્ષ્મીના વિવિધ પ્રકારો છે. ધનલક્ષ્મી, રાજ્યલક્ષ્મી, વૈભવલક્ષ્મી, વ્યાપારલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, આ બધા જ માં લક્ષ્મીના જ પ્રકારો છે. અને માનવ જીવનમાં કળિયુગમાં જીવવા માટે આજનો માણસ એવું વિચારે છે કે કળિયુગમાં લક્ષ્મી વગર ન ચાલે. અને ઋષિઓ પણ કહીને ગયા છે કે એક સમય એવો આવશે કે સર્વે ગુણા કાંચનમાં શ્રયંતી. એક સમય ચોક્કસ એવો આવશે કે બધા જ સદગુણો લક્ષ્મીમાં સમાઈ જશે. અને દર્શક મિત્રો, આપણે જોતા હોઈએ છીએ કે આજના સમયમાં
લગભગ મોટા ભાગના બધા જ ગુણો લોકોએ લક્ષ્મીમાં સમાવી દીધા છે. પણ આજના આ અવસરે આપણે ઈશ્વર પાસે ચોક્કસ એવી યાચના કરીએ, માં જગદંબા પાસે, માં લક્ષ્મી પાસે એવી યાચના કરીએ કે હે જગદંબા, તમે એવી કૃપા કરો, અમને એવા લક્ષ્મી પ્રાપ્ત થાય કે જેનાથી અમારું પણ કલ્યાણ થાય અને અમારી એ સદલક્ષ્મી બીજા લોકોની સેવામાં પણ વપરાય. એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રો કહે છે, ઉપનિષદો પણ કહે છે કે સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખમ આપનુયાત. આ ભાવના એટલે પોતાની પાસે જે છે એ અન્ય માટે વાપરવું, પોતે બીજાને ઉપયોગી થવું. આવી સદબુદ્ધિ અને સદવિચારો પણ લક્ષ્મી પાસે માગવાના છે. અને એ લક્ષ્મી જો આપણા ઘરમાં આવે, એ લક્ષ્મીથી આપણે સદકાર્ય કરીએ તો ચોક્કસ ઈશ્વર રાજી થાય છે. અને લક્ષ્મી એટલે માણસના જીવનને પરિવર્તિત કરનારું એક તત્વ છે. પણ યાદ રાખજો સજ્જનો કે તમને ઈશ્વર કૃપા કરીને કશું આપે, ભલે પદ આપે, પ્રતિષ્ઠા આપે, યશ આપે, કીર્તિ આપે, તો એ લક્ષ્મી આવ્યા પછી જે સરળતા છે, જે ધીરજ છે, એ માણસના જીવનમાં ભગવત કૃપાથી મળે છે. આપણે ત્યાં અંગ્રેજીમાં પણ એક કહેવત છે કે ઇટ ઇઝ સો સિમ્પલ ટુ બી રીચ બટ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ બી સિમ્પલ. આનો અર્થ એવો થાય કે મોટો માણસ બનવું, પૈસા વાળો બનવું એ સારી વાત છે, પણ સારો માણસ બનવું એ બહુ અઘરી વાત છે. તો માં જગદંબાને આજના આ અવસરે પ્રાર્થના કરીશું કે હે જગદંબા, લક્ષ્મી તો મળે, પણ કેવી મળે? બોલે હરિપ્રિયા ચ માંગલ્યા તામ ચ શ્રીય બ્રવંતુ નઃ. ભગવાન વિષ્ણુને પ્રિય અને અમારું સૌનું મંગળ કરનારી લક્ષ્મી અમને પ્રાપ્ત થાય. અને હવે વાત કરીએ માં સરસ્વતીની. મહાકાલી અને મહાલક્ષ્મી માણસના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ આ બંને કરતા પણ અતિ મહત્વની કોઈ શક્તિ હોય, અતિ મહત્વની કોઈ દેવી હોય, અતિ મહત્વનું કોઈ તત્વ હોય તો એ છે માં સરસ્વતી. માં સરસ્વતી એટલે માં શારદા, વિદ્યાની દેવી છે. આપણે ત્યાં ગુજરાતી મહિનામાં આસો મહિનો એ અંતિમ મહિનો ગણાય છે. અને આસો મહિનાના અંતિમ 3 દિવસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી, આ 3 દિવસોમાં આપણે 3 શક્તિઓની પૂજા કરીએ છીએ. ધનતેરસને દિવસે આપણે લક્ષ્મીની પૂજા કરીએ છીએ, કાળી ચૌદશને દિવસે આપણે શક્તિની પૂજા કરીએ છીએ અને દિવાળીના દિવસે આપણે ચોપડા પૂજન કરીએ છીએ. દર્શક મિત્રોને ખબર જ હશે, પણ ચોપડા પૂજન એટલે માં સરસ્વતીની પૂજા, માં બુદ્ધિની પૂજા. અને સજ્જનો, માણસ પાસે બુદ્ધિ હોય એ તો બરાબર, પણ સરસ્વતીની કૃપા થાય તો એને સદબુદ્ધિ મળે. એટલા માટે આપણે મંદિરે જઈએ અને ભગવાનને વંદન કરીએ, માથું નમાવીએ અને માથું નમાવ્યા પછી ભગવાન પાસે શું માગીએ છીએ? બોલે હે ભગવાન, મને સદબુદ્ધિ આપજો. કારણ કે આ જગતમાં બુદ્ધિ વાળા તો બહુ લોકો છે સાહેબ, પણ સદબુદ્ધિ વાળા બહુ ઓછા છે. અને જેની ઉપર માં સરસ્વતીની કૃપા હોય એને જ સદબુદ્ધિ મળે, એને જ સારા સંસ્કારો મળે, એને જ સદવિચારો આવે છે. અને આ જગતમાં કિંમત હોય તો એ પૈસાની નથી સજ્જનો, સંસ્કારોની કિંમત છે. આજના માણસે ઘણી પ્રગતિ કરી છે, એને બજારમાંથી બીજું બધું જ વેચાતું મળે છે, પણ ક્યાંક ને ક્યાંક સંસ્કારો માણસ ખરીદી શકતો નથી. અને એટલા માટે જ કીધું છે કે વેલ્થ ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ, હેલ્થ ઇઝ લોસ્ટ, સમથિંગ ઇઝ લોસ્ટ, બટ કેરેક્ટર ઇઝ લોસ્ટ, ધેન એવરીથિંગ ઇઝ લોસ્ટ. જો માણસના સંસ્કારો ગયા તો પછી પાછળ કશું બસવાનું નથી. તો આજના આ ઉત્તમ દિવસે માર સરસ્વતીને પ્રાર્થના કરીએ કે સદબુદ્ધિ, સદવિચારો અને સદાચરણ આપણા જીવનમાં માં જગદંબા આપણને સૌને અર્પણ કરે. નમસ્કાર. ધર્મલોકની યાત્રામાં આગળ જાણીશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં, પરંતુ તે પહેલા રોકાઈએ એક નાનકડા વિરામ માટે.